બળ વધે કે બુદ્ધિ? એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા ગયો અને પછી રસ્તો ભૂલી ગયો. ઘણી વાર સુધી જંગલમાંથી બહાર નીકળવાના ફાંફા માર્યા, પણ સફળ થયો નહીં. બપોર નમવા લાગી હતી અને ત્યાં તેણે જોયું કે સામેથી જંગલનો રાજા સિંહ આવી રહ્યો છે. સિંહનો મિજાજ જોઈને કૂતરાના તો મોતિયા મરી ગયા. આજુબાજુ જોયું તો ત્યાં કેટલાક હાડકાં પડેલા જોયા. તેમાંથી તેણે એક મોટું હાડકું લીધું અને સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો. હાડકાને ચૂસતા ચૂસતા મોટેથી બોલ્યો, વાહ, સિંહનો શિકાર કરવાની તો વાત જ અલગ છે. હજુ એકાદ સિંહ મળી જાય તો પૂરું પેટ ભરાય અને મજા પડી જાય. એમ કહી કૂતરાએ મોટેથી ઓડકાર ખાધો. સિંહ આ વાત સાંભળીને મોળો પડી ગયો. સિંહને લાગ્યું કે આ કૂતરો તો સિંહનો શિકાર કરે તેવો માથા ભારે લાગે છે. જીવ બચાવો ને ભાગો અહીંથી. ત્યાં ઝાડ ઉપર બેઠેલો વાંદરો આ તમાશો જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે સિંહ સાથે સંબંધ સુધારવાનો આ સારો મોકો છે. સિંહને જઈને સાચી વાત કરી દઉં એટલે સિંહ સાથે મિત્રતા થશે તો હંમેશને માટે જીવનું જોખમ ટળશે. તરત જ તે ઝાડ ઉપરથી ઉતરીને સિંહની પાછળ ભાગ્યો. કૂતરાએ વાંદરાને સિંહની પાછળ જતા જોયો એટલે તેને થયું કે કંઈક લોચો લાગે છે. ત્યાં વાંદરાએ સિંહ પાસે જઈને બધી વાત કરી દીધી અને કહ્યું કે કૂતરાએ જંગલના રાજાને બેવકૂફ બનાવ્યો છે. સિંહ તો જોરથી ગરજ્યો અને વાંદરાને કહ્યું, ચાલ મારી સાથે, હમણાં જ જઈને કૂતરાના નાટકનો અંત આણી દઈએ. એમ કહી સિંહે વાંદરાને પોતાની પીઠ ઉપર બેસાડીને કૂતરા તરફ દોડ્યો. કૂતરાએ સિંહને આવતા જોયો અને ફરી એકવાર સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો અને જોરથી બોલવા લાગ્યો. 1 કલાક થઈ ગયો. ક્યાં મરી ગયો આ વાંદરો? ક્યારનો મોકલ્યો છે એક સિંહને ભોળવીને લાવવા માટે. જ્યારે સિંહે આ વાત સાંભળી કે તરત જ એ તો વાંદરા ઉપર ગુસ્સે થયો કે તું મને ભોળવીને આ કૂતરા પાસે ખાવા માટે લઈને આવ્યો છે. અને વાંદરો તો જીવ બચાવીને ભાગ્યો અને જોડે જોડે સિંહ પણ ભાગ્યો. આમ કૂતરાએ પોતાની ચતુરાઈથી સિંહને પણ ભગાડ્યો. બુદ્ધિશાળી માણસ ગમે તેવા બળવાનને પણ હરાવી શકે છે.